છોટાઉદેપુર જિલ્લામાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે સાંસદ અને ધારાસભ્યએ સરકારને રજૂઆત કરી। સાંસદ જસુભાઈ રાઠવાએ જીએસએફસીના ચેરમેન એમ.કે. દાસને પત્ર લખ્યો, જ્યારે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર લખી તાત્કાલિક યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે માંગ કરી છે। સાંસદ અને ધારાસભ્યોએ પત્રમાં જિલ્લામાં યુરિયા ખાતર માટે ખેડૂતોને વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહેવું પડતું હોવાનો પણ ઉલ્લેખ કર્યો। આ સાથે હાલમાં પણ જે જિલ્લામાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ નથી ત્યાં પૂરતો જથ્થો આપવા માટે પણ માંગ કરાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રેહાન ફોન લાઈનથી જોડાયા છે। જી રેહાન, ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને કેટલી હાલાકી? जी ચોક્કસ જે પ્રમાણે 2 દિવસ પહેલા જ એબીપી અસ્મિતાએ અહેવાલ દર્શાવ્યો હતો જે યુરિયા ખાતર ન હોવાને લઈને ખેડૂતોને વહેલી સવારથી લાઇનમાં ઊભું રહેવું પડતું હતું, જેને લઈને છોટાઉદેપુર લોકસભાના જે સાંસદ છે જસુભાઈ રાઠવાએ જીએસએફસીના ચેરમેન છે એમ.કે. દાસને એક પત્ર લખ્યો છે। ત્યારે છોટાઉદેપુર વિધાનસભાના જે ધારાસભ્ય છે રાજેન્દ્રસિંહ રાઠવાએ પણ આ બાબતે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર લખી રજૂઆત કરી છે કે વહેલી તકે જે યુરિયા ખાતરનો જથ્થો છે તે ઉપલબ્ધ કરવામાં આવે। મહત્વની વાત એ છે કે જિલ્લામાં જે પ્રકારે યુરિયા ખાતરનો જે જથ્થો ન હોવાને લઈને જે ખેડૂતોને જે પ્રકારે મુશ્કેલી પડી રહી છે, જેને લઈને છોટાઉદેપુરના સાંસદ અને ધારાસભ્યએ સરકારમાં આ બાબતે રજૂઆત કરી છે। જી રેહાન, માહિતી બદલ આભાર।